જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। કેન્દ્રીય વિદ્યાલય પ્રવેશ 2026 અને 27ના એપ્લિકેશન ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે। ડોક્યુમેન્ટ્સથી લઈને અરજી કેવી રીતે કરવી તમામ માહિતી આપણે આજના આ વિડીયોમાં જાણીશું। કેન્દ્રીય વિદ્યાલય એટલે ભારત સરકારની શાળાઓ જેને કેન્દ્રીય વિદ્યાલય સંગઠન એટલે કે KVS દ્વારા ચલાવવામાં આવે છે। આ શાળામાં CBSEનો કોર્સ ચલાવવામાં આવે છે। શાળામાં ઓછી ફીસ હોય છે, ઉચ્ચ ક્વોલિટીનું શિક્ષણ પ્રાપ્ત થાય છે, જ્યારે સમગ્ર ભારતમાં એક સરખું સિલેબસ અહીંયા ભણાવવામાં આવે છે। કેન્દ્રીય વિદ્યાલયમાં શૈક્ષણિક વર્ષ 2026 અને 27 માટે ધોરણ 1 અને બાળવાટિકા પ્રવેશ પ્રક્રિયા 20 માર્ચ 2026થી શરૂ થઈ ચૂકી છે। ધોરણ 1 માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે તમારે સત્તાવાર વેબસાઇટ admission.kvs.government.in ઉપરથી તમારે એપ્લિકેશન કરવાની રહેશે, જે બિલકુલ ફ્રીમાં હશે। ધોરણ 1 માટે બાળકનું લઘુત્તમ વય મર્યાદા 6 વર્ષ હોવી જરૂરી છે। છેલ્લી તારીખ 2 એપ્રિલ 2026 છે, એટલે કે 2 એપ્રિલ સુધી તમે આ એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો ઓનલાઈન। ધોરણ 2 થી લઈને 8 સુધીમાં જો કોઈ પણ બાળકને અહીંયા પ્રવેશ જોઈતો હોય તો તેના માટે તમારે ઓફલાઈન અહીંયા એપ્લિકેશન કરવાની રહેશે। આ માટે કોઈ પણ જાતની ઓનલાઈન એપ્લિકેશન રહેશે નહીં, તમારે ખુદ રૂબરૂમાં શાળામાં તમારે તપાસ કરવાની રહેશે। જો બેઠક કોઈ જગ્યા ખાલી હશે ત્યાં તો તમારું એડમિશન થઈ શકશે। આ માટે પણ તમારે 2 એપ્રિલ સુધી જ તમારે એપ્લિકેશન કરવાની રહેશે। એટલે તમારે જો ધોરણ 2 થી લઈને 8 અથવા તો 12 સુધીમાં તમારે એડમિશન લેવું હોય તો રૂબરૂમાં તમારે શાળામાં જઈને ચકાસણી કરવાની રહેશે। જો જગ્યા ખાલી હશે તો તમારું એડમિશન ત્યાં શક્ય થશે। આ જે એપ્લિકેશન છે તે ફોર્મ ભરવામાં ખૂબ જ તમારે ધ્યાનપૂર્વક ફોર્મ અપ્લાય કરવાનું રહેશે। તમારે કોઈ પણ જાતની અહીંયા નાની પણ ભૂલ કરવાની નથી, નહીં તો તમારું જે પણ એડમિશન છે તે કેન્સલ થઈ શકે છે। આથી ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે આ એપ્લિકેશન કરવાની રહેશે। હવે આપણે અહીંયા વાત કરીએ કે ધોરણ 1 માટે બાળકની ઉંમર ઓછામાં ઓછી 6 વર્ષ પૂર્ણ હોવી જરૂરી છે। બાલવાટિકા 1 માટે 3 થી 4 વર્ષ, બાલવાટિકા 2 માટે 4 થી 5 વર્ષ અને બાલવાટિકા 3 માટે 5 થી 6 વર્ષ હોવી જરૂરી છે। તમારે આ માટે સત્તાવાર વેબસાઇટ admission.kvs.government.in ઉપરથી જ એપ્લિકેશન કરવાની રહેશે। કોઈ પણ બીજી ફેક આઈડી ઉપર કે કોઈ પણ જાતની એપ્લિકેશન ડાઉનલોડ કરીને કોઈ પણ જાતની અહીંયા તમારે ફોર્મ અપ્લાય કરવાનું નથી। ફક્ત ને ફક્ત આ જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમારે અપ્લાય કરવાનું છે। અહીંયા આપણે બેઠકોની વાત કરીએ તો 15% બેઠકો અનુસૂચિત જાતિ, 7.5% અનુસૂચિત જનજાતિ, 27% અન્ય પછાત વર્ગો એટલે કે OBC એન્ડ NCL માટે અનામત રહેશે। ત્યારબાદ કુલ બેઠકોના 3% બેઠકો ખાસ જરૂરિયાતો ધરાવતા બાળકો જે CWSN માટે ID અનામત રાખવામાં આવશે। આથી આ રીતે તમારે ધ્યાનમાં રાખીને તમારે આ ફોર્મ અપ્લાય કરવાનું છે। હવે આપણે ડોક્યુમેન્ટ્સ એન્ડ એપ્લિકેશન કેવી રીતે કરવી તેના વિશે વાત કરીએ તો અહીંયા જે એપ્લિકેશન ફોર્મ છે તેને આપણે અહીંયા ફિલઅપ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં કે લેપટોપમાં જઈને તમારે કેન્દ્રીય વિદ્યાલય એડમિશનવાળું સર્ચ કરી લેવાનું છે ગૂગલમાં। એટલે આ રીતનું તમારી સામે પેજ આવી જશે। અહીંયા તમને અલગ અલગ ઓપ્શન જોવા મળી રહેશે। ફર્સ્ટ છે જો એપ્લિકેશન થઈ ગઈ છે તો તેને પ્રિન્ટ કેવી રીતે કરવી, ત્યારબાદ પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવાનું છે, ત્યારબાદ આવેદનપત્ર ભરવા માટે તમારું ઇન્ટ્રોડક્શન અહીંયા આપેલું છે। તમને કઈ રીતે તમારે એપ્લિકેશન ફોર્મ ભરવું, કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, દરેક માહિતી તમને અહીંયા આપેલી છે। ત્યારબાદ વિડીયો દ્વારા કેવી રીતે એપ્લિકેશન કરવું તે પણ તમને આપેલું છે। તો આપણે સૌપ્રથમ અહીંયા પ્રમાણપત્ર ડાઉનલોડવાળું જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરીશું। અહીંયા તમને દરેક ફોર્મ મળી રહેશે। સેલ્ફ ડિક્લેરેશન છે, સર્વિસ સર્ટિફિકેટ સેન્ટ્રલ ગવર્મેન્ટ માટેનું છે, ત્યારબાદ ફોર્મેટ સર્વિસ સર્ટિફિકેટ સ્ટેટ ગવર્મેન્ટ માટેનું છે। તમારે જે પણ લાગુ પડતું હોય તો તમારે ડાઉનલોડ કરીને ફિલઅપ કરીને તેને સ્કેન કરીને PDF બનાવી લેવાની રહેશે। અને સેલ્ફ ડિક્લેરેશન તો ફરજિયાત તમારે અહીંયા લેવાનું જ રહેશે। ડાઉનલોડ કરીને ફિલઅપ કરીને તમારે તેને PDF બનાવીને મોબાઈલમાં અથવા તો તમારા લેપટોપમાં સેવ કરી લેવાનું છે। જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે તેને સૌપ્રથમ તમારે PDF બનાવીને સેવ કરી લેવાના છે। એટલે તમારે એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે ફક્ત ને ફક્ત તમારે અપલોડ કરવાના જ રહે। આ રીતે તમારે અહીંયા જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે ઓપન થઈ જશે। અહીંયા તમારે જે પણ માહિતી છે તમારે તે ફિલઅપ કરી લેવાની રહેશે। જો કોઈ બાળકનું ટ્રાન્સફર કરાવવાનું હોય શાળામાંથી તો પણ તેનું અહીંયા તમને ફોર્મ મળી રહેશે। એ ફોર્મ પણ તમે અહીંયા ડાઉનલોડ કરીને તમારે ફિલઅપ કરીને તમે અપ્લાય કરી શકો છો। હવે આપણે અહીંયા આવેદનપત્ર માટે જે ઇન્ટ્રોડક્શન છે તેની ઉપર ક્લિક કરીશું એટલે આપણને દરેક માહિતી અહીંયા જોવા મળી જ રહેશે। અહીંયા તમને દરેક ઓપ્શન આપેલા છે।
એપ્લિકેશન ફોર્મ કેવી રીતે ભરવું, કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે, શાળાની તમારે પસંદગી કેવી રીતે કરવી, જો બાળકના ભાઈ બહેન હોય તો શું કરવું, દરેક અહીંયા તમને ડોક્યુમેન્ટ્સથી લઈને તમારે અરજી સુધીની તમામ માહિતી તમને આપવામાં આવેલી છે. ત્યારબાદ આપણે અહીંયા સૌપ્રથમ ડોક્યુમેન્ટ્સની વાત કરીશું. તો ડોક્યુમેન્ટ્સ જે પણ માહિતી તમારે જાણવી હોય તે તો તમારે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, એટલે તે વિષય રિલેટિવ્સ જે પણ માહિતી છે તે આપણી સામે ઓપન થઈ જશે. આપણે સૌપ્રથમ ડોક્યુમેન્ટ્સ લિસ્ટ ઉપર અહીંયા ક્લિક કરીશું એટલે આપણી સામે આ રીતનું પેજ આવી જશે. અહીંયા SC ST OBC જે પણ કાસ્ટ લાગુ પડતું હોય તે કાસ્ટ સર્ટિફિકેટ, બાળકનું જન્મનો દાખલો, બાળકનું આધાર કાર્ડ, EWS અથવા BPL કાર્ડ ધરાવતા હોય તો તે, ત્યારબાદ જો કોઈ બાળક વિકલાંગ છે તો તેનું સર્ટિફિકેટ, આ રીતના તમામ ડોક્યુમેન્ટ્સ અહીંયા જણાવવામાં આવેલા છે. એપ્લિકેશન ફોર્મ કેવી રીતે ભરવું તેની પણ અહીંયા માહિતી આપેલી છે વિડીયો દ્વારા, એન્ડ અહીંયા તમને રિટર્નમાં પણ આપેલું છે. સૌપ્રથમ તમારે જો ફર્સ્ટ ટાઈમ તમે અહીંયા એડમિશન માટે એપ્લાય કરી રહ્યા છો તો તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન માટે તમારે તમારો જે પણ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી છે તેને તમારે રજિસ્ટ્રેશન કરીને લોગિન કરીને OTP દ્વારા તમારે અહીંયા એક લોગિન આઈડી આવશે વેરિફિકેશન, તે કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારે જે પણ માહિતી છે તે તમારે ફિલઅપ કરીને તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને એપ્લિકેશન ફોર્મ સબમિટ કરી લેવાની રહેશે. જો અગાઉ પણ તમે અહીંયા કોઈ જાતનું એપ્લિકેશન ફોર્મ ભરેલું છે તો તમારે ફક્ત લોગિન કરીને ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. જો ન્યૂ યુઝર છો તો તમારે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે, એટલે આ રીતનું આપણી સામે પેજ આવી જશે. અહીંયા તમને અપલોડ ડોક્યુમેન્ટ્સ, પ્રિવ્યૂ, ચાઇલ્ડ્સ સિલેબસ, ત્યારબાદ પેરેન્ટ્સ ડિટેલ્સ ને બેઝિક ઇન્ફોર્મેશન, દરેક માહિતી તમને અહીંયા આપેલી છે. તમે જે પણ જોવા માગો છો, અંગ્રેજી કે હિન્દી, તમે જે પણ લેંગ્વેજમાં જોવા માગો છો તે પણ અહીંયા ઓપ્શન આપેલું છે. ત્યારબાદ તમે અહીંયા ટીક બોક્સ ઉપર ટીક કરી લેશો અને એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે એપ્લિકેશન ફોર્મ આપણી સામે ઓપન થઈ જશે. રજિસ્ટ્રેશનનું એપ્લિકેશન ફોર્મ ભર્યા પહેલાં તમારે જે પણ ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરી છે તે ડોક્યુમેન્ટ્સ તમારે સ્કેન કરીને તેને PDF બનાવીને તમારા મોબાઈલ કે લેપટોપમાં તમારે સેવ કરી લેવા છે, જેથી તમારે એપ્લિકેશન ફોર્મ ભરવામાં તમને આસાની રહે અને કોઈપણ જાતની તમને પ્રોબ્લેમ આવે નહીં. આ દરેક માહિતી તમારે ખૂબ જ શાંતિથી અને સચોટ રીતે ભરવાની છે. અહીંયા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ફરજિયાત ફિલઅપ કરવાનો છે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે લોગિન કરીને તમારે જે પણ માહિતી માંગીએ તમને એપ્લિકેશન ફોર્મમાં તે તમારે ફિલઅપ કરીને તમારે જે પણ ડોક્યુમેન્ટ્સ છે તે તમારે અહીંયા અપલોડ કરી લેવાના રહેશે PDF ફોર્મેટમાં. એપ્લિકેશન ફોર્મ તમારે સબમિટ કર્યા બાદ તમારે જે પણ માહિતી હશે તમારે એપ્લિકેશનનું સ્ટેટસ તે તમને ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબરના SMS દ્વારા જણાવવામાં આવશે. એપ્લિકેશન કરવામાં તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. અને જો તમે પણ આ રીતનું તમારા બાળકને CBSE બોર્ડમાં તમે અભ્યાસ કરાવવા માગો છો તો આજે તમે પણ તમારા બાળક માટે આ એપ્લિકેશન ફોર્મ સબમિટ કરી શકો છો. સાથે જે પણ બાળકને આ રીતની જરૂર છે એડમિશનની, તેમના સુધી આ માહિતીને જરૂરથી શેર કરજો. જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. ચેનલને લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.